સાવધાની સાથે ચાલો, હોશપૂર્વક ચાલો, જે કંઈ કામ કરો એ હોશપૂર્વક કરો. એ હોશપૂર્વક રાવણે ભગવાન રામ સાથે વેર કર્યું ને તોય રાવણ તરી ગયો, કારણ કે વેર પણ હોશપૂર્વક કર્યું. આપણે ભજને બેહોશીમાં કરીએ છીએ અને એટલા માળા તાણી તાણી તાણીને જિંદગી પૂરી થઈ જાય તોય મેળ પડતો નથી. રાવણને ખબર હતી. રામાયણમાં આપણે સાંભળીએ છીએ કે રાવણને વિભીષણે સમજાવ્યો, ન માન્યો. એના સચિવ માલ્યવંતે સમજાવ્યો, ન માન્યો. એની ઘરવાળી મંદોદરીએ સમજાવ્યો, ન માન્યો. હનુમાન આવ્યા, અંગદ આવ્યા વિષ્ટિ કરવા, એ બધાએ સમજાવવાની કોશિશ. બારવાળાથી માને, ઘરવાળાથી ન માન્યો. બધાએ કીધું. મંદોદરી કહ્યું કે તમે જેની સાથે વેર કરી રહ્યા છો એ સાધારણ નથી, એ સાક્ષાત ભગવાન છે. વિરાટનું વર્ણન કરે છે મંદોદરી. રાવણ ન માન્યો, ન સમજ્યો. એટલા માટે ન સમજો કે સમજેલો જ હતો. સૂતા હોય એને જગાડી શકાય, સુવાનો ઢોંગ કરે એને દુનિયાની કોઈ તાકાત જગાડી ન શકે. સમજેલો જ હતો. એને નક્કી જ કરી રાખ્યું હતું. એને ખબર જ છે રામ કોણ છે. રામચરિતમાનસ અનુસાર શૂર્પણખાના વચન સાંભળ્યા કે આ તપસ્વીએ એકલે હાથે 14,000ની સેના સાથે ખરદૂષણનો નાશ કર્યો. અને તરત રાવણે વિચાર કરી લીધો, તરત તાળો મેળવી લીધો કે ખરદૂષણ મોહિ સમબલવંતા તિનહી કો મારહી બિનુ ભગવંતા. ખરદૂષણ મારા સમાન બળવાન અને 14,000ની સેના સાથે એકલે હાથે એનો નાશ કરનાર એ ભગવાન સિવાય બીજું કોઈ ન હોય. પંડિત હતો રાવણ, જ્ઞાની હતો, બહુ બુદ્ધિમાન. રામ કોણ છે એને જાણી લીધું કે રામ ભગવાન છે, પરાત્પર બ્રહ્મ છે. તો હવે ભજન કર. ભગવાનનું ભજન થાય એટલે આ કે નહીં, હું ભજન ન કરું. કેમ? કે રામ કોણ છે એ જેમ હું જાણી ગયો એમ હું કોણ છું, હું શું છું એ પણ હું જાણું છું. કે મારું શરીર તામસી છે, મારાથી ભજન નહીં થાય. જે આપણાથી ન થઈ શકે એના માટે હું કામ બળ કરવાનું ખોટું? આપણી માટી કઈ છે એ આપણને ખબર હોવી જોઈએ. પોતાના ખેતરની માટી કઈ એ ખેડૂતને ખબર હોય અને આમાં આ પ્રકારનો પાક થશે સારામાં સારો, એ ખેડૂત જાણતો હોય. રાવણને ખબર છે મારી માટી કઈ. હોય ના ભજન મમતામસ દેહા, હોય ભજન તામસ દેહા, હોય ના ભજન મમતામસ દેહા, હોય ભજન તામસ દેહા, મન ક્રમ વચન મંત્ર દ્રઢ એહા. મન ક્રમ વચન મંત્ર મન ક્રમ વચન મંત્ર દ્રઢ એહા. ક્રમ વચન મંત્ર હર દૂષણ મમ સમબલવંતા, દૂષણ
સમાન બળવાન ખરદૂષણને એકલે હાથે જે રામે માર્યા, એ સિવાય પરમ તત્વ, સિવાય ભગવાન બીજું કોઈ ન હોઈ શકે. રામ કોણ છે એ પણ જાણી ગયો, અને હું કોણ છું એ પણ રાવણ જાણે છે. મારો તામસ દેહ છે, મારાથી ભજન નહીં થાય. તો કે ભગવાનથી મારે મારું કલ્યાણ તો કરાવવું છે. ભજન નહીં થાય, હું વેર કરીશ, હું એની સતી નારીનું હરણ કરીને લઈ આવીશ, વેર કરીશ, રામ સાથે યુદ્ધ કરીશ, રામની હાથે મરીશ. રામનું નામ લઈને મરે એની જો સદગતિ થતી હોય તો જેને રામ પોતે મારે, મારે નહીં તારે. જય મૃગ રામ બાન કે મારે, તે તનુ તજી સુરલોક સિધારે. એ રીતે હું મારો ઉદ્ધાર કરીશ. કહેવાનો અર્થ, રાવણે હોશપૂર્વક વેર કર્યું, એમાં રાવણ તરી ગયો. આપણે ભજન પણ બેહોશીમાં કરીએ છીએ, એટલે મેળ પડતો નથી. જાગો. સંસારમાં મોટા ભાગના મોહની રાત્રિમાં સુતા છે. फिर से रामचरितमानस को याद करें. मोह निशा सब सोवनिहारा, देखाई सपना अनेक प्रकार. મોહની રાત્રિમાં સૂતેલા માણસે જોયેલું સપનું એટલે સંસાર. અને એટલા માટે મહાપુરુષો કહે છે, સંસાર કો સ્વપ્નવત જાનો, જેસલ કરી લે વિચાર, સપના જેવો છે સંસાર, તોળી રાણી કરે છે પુકાર, આવો ને જેસલ રાય આપણ પ્રેમ થકી મળીએ. બોલો વાસનાથી આવ્યો હતો, અને આ સતી નારીએ એ વાસનાનું રો મટીરિયલ તો હતું ને, એને પ્રેમમાં કન્વર્ટ કરી નાખ્યું. આવો ને જેસલ રાય આપણ પ્રેમ થકી મળીએ, જેસલ કરી લે વિચાર, આ સપના જેવો છે સંસાર, તોળી રાણી કરે છે પુકાર, આવો ને જેસલ રાય આપણ પ્રેમ થકી મળીએ, આવો ને જેસલ રાય આપણ પ્રેમ થકી મળીએ. સપના જેવો છે સંસાર, માટે જાગો. જે જાગી ગયો એ જોગી. એહી જગ જામિની જાગહી જોગી, પરમારથી પ્રપંચ વિયોગી. તો સંસાર મહાસ્મશાન છે, આપણે બધા ભૂત જ છીએ. મરે, દાહ સંસ્કાર થાય. મહાદેવ એ ભસ્મને અંગે ચોળે. ઉજ્જૈનમાં મહાકાલ એની ભસ્મ આરતી થાય સવારે સવારે, બહુ પ્રસિદ્ધ. અંગે ભસ્મ સ્મશાનની ચોળી, સંગે રાખો સદા ભૂત ટોળી, ભાલે તિલક
શિવ પુરાણમાં એવું લખ્યું છે કે ભગવાન શિવના ભક્તો નિરંતર પ્રયાગમાં નિવાસ કરે છે. પ્રયાગ, તીર્થરાજ પ્રયાગ, પ્રયાગરાજમાં ત્રિવેણી સંગમ છે. ગંગા, યમુના અને સરસ્વતીનો સંગમ છે. એમ જે શૈવ છે, શિવનો ભક્ત છે, એ કઈ ત્રિવેણીમાં નાય? બોલે એની પાસે પણ ગંગા, યમુના અને સરસ્વતી છે. ગંગા એટલે શિવ નામ. શિવ પુરાણ કહે છે શિવ નામ એ જ ગંગા છે. શિવ 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 શંકર, ઓમ નમઃ શિવાય, મહાદેવ. શિવ નામ એ જ ગંગા. ભસ્મ એ યમુના અને રુદ્રાક્ષ. શિવના ભક્તો રુદ્રાક્ષ ધારણ કરે, રુદ્રાક્ષની માળા ધારણ કરે. રુદ્રાક્ષ એ જ સરસ્વતી. તો શિવ નામ ગંગા, ભસ્મ યમુના અને રુદ્રાક્ષ એ સરસ્વતી. શૈવોને માટે આ ત્રણેયનું બહુ મહત્વ છે. આખા શરીરે ભસ્મ જે ન ચોળે એવા સાધુઓ હોય, આપણે ત્યાં નાગા સાધુઓ હોય, એ બધા આખા શરીરે ભસ્મ રમાવે. પણ એ સિવાય પણ ગૃહસ્થ આદમી હોય અને શિવનો ભક્ત હોય તો એ ત્રિપુંડ્ર તો કરે લલાટમાં. બસ બ્રાહ્મણો વહેલી સવારે જ્યારે સંધ્યા કરે ત્યારે શરૂઆત અને આચમન અને પ્રાણાયામ પછી ભસ્મ ધારણથી થાય. અગ્નિરીતિ ભસ્મ, વાયુરીતિ ભસ્મ, જલમિતિ ભસ્મ, સ્થલમિતિ ભસ્મ, વ્યોમેતિ ભસ્મ, સર્વગું હવા ઇદં ભસ્મ, મન એતાની ચક્ષુર્ભુખિ ભસ્માની. ત્રાયુખં જમદગ્નેઃ કસ્યપશત્રાયુખં જદેવે કુત્રાયુખં તન્નોऽસ્તુ ત્રાયુખં. ઇતિ ભસ્મ ધારણં. ભસ્મ એ યમુના. વૈષ્ણવોને ચંદનનું મહત્વ, શૈવોને ભસ્મનું. તો ભસ્મ એ યમુના છે. શિવનામ ગંગા, ભસ્મ યમુના અને રુદ્રાક્ષ. માળા પણ ગળામાં રુદ્રાક્ષની અને હાથમાં માળા લઈને જપતો હોય એ પણ રુદ્રાક્ષની. એકથી માંડીને કેટલા બધા સુધી મુખી રુદ્રાક્ષ. અને એ દરેક એકમુખી રુદ્રાક્ષનો શું મહિમા, દ્વિમુખી રુદ્રાક્ષનો શું મહિમા, ત્રણમુખી રુદ્રાક્ષનો કેવો મહિમા, એ બધું આપ શિવ પુરાણમાં વાંચો છો. પણ રુદ્રાક્ષ એ સરસ્વતી છે. આમ શિવ નામની ગંગા, ભસ્મની યમુના અને રુદ્રાક્ષ સ્વરૂપ સરસ્વતીમાં શૈવ નિત્ય નિવાસ કરે છે. એટલે એ તીર્થરાજ પ્રયાગમાં જ રહે છે. પાપ એનો સ્પર્શ પણ ન કરી શકે. કોઈ અસુર તો એનું બગાડી ન શકે, કોઈ દેવ પણ એનો વાળ વાંકો ન કરી શકે, કારણ કે દેવોનો દેવ મહાદેવ ઈ એનો બાપ છે. માતા મે પાર્વતી દેવી, પિતા દેવો મહેશ્વર, બાંધવા શિવ ભક્તાશ્ચ, સ્વદેશો ભુવનત્રયમ. વાગર્થાવિવ સંવૃત્તૌ વાગર્થ પ્રતિપત્તયે, જગતઃ પિતરૌ વંદે પાર્વતી પરમેશ્વરૌ. ભવાની શંકરૌ વંદે શ્રદ્ધા વિશ્વાસરૂપિણો. યાભ્યામ વિનાયકસ્ય
સિદ્ધા સ્વાંતસ્થમીશ્વરમ સિદ્ધા સ્વાંતસ્થમીશ્વરમ મહાદેવ